ભાવનગર શહેરમાં જ્યાં રસ્તાની હાલત બિસ્માર છે ત્યાં રસ્તા બનતા નથી અને જ્યાં ચાલે તેમ છે ત્યારી કાર્પેટ કરીને મનપા પ્રજાના પૈસા વેડફી રહ્યું છે ત્યારે આજે દીપક હોલ પાસે ખોડિયાર મંદિર નજીક રસ્તા ઉપર કાર્પેટિંગનું કામ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહ્યું હતું, પરંતુ અફસોસની વાત છે તેનાથી અંદાજે 100 મીટરની દૂરીએ અન્ય એક રસ્તો બિસ્માર હાલતમાં છે જ્યાંથી દરરોજ હજારોની સંખ્યામાં વાહનો પસાર થતા હોય છે જેની સામે કોઈની નજર પડતી નથી। ભાવનગર શહેરમાં ખરાબ રસ્તાઓને પગલે જવાબદારી નગરસેવકની રહે હોય છે તેમજ મહાનગરપાલિકાના રોડ વિભાગને રસ્તાનું નિરીક્ષણ કરીને રસ્તાને નિભાવવાની જવાબદારી રહેતી હોય છે। આમ છતાં પણ નગરસેવક કે રોડ વિભાગ દ્વારા કોઈ ધ્યાન આપવામાં ન આવતું હોય તે સ્પષ્ટ દર્શાઈ રહ્યું છે। અરે તાજેતરમાં આનંદનગરમાં ટનાટન રસ્તા પર નવો રોડ બનાવવાનું ખાતમુહૂર્ત કરવા જતા બહાર આવ્યું હતું ત્યારે તેના પરથી મનપાએ બોધપાઠ લેવો જોઈએ।